નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ખેડૂતો માટે અગત્યની યોજના એટલે કે બોરવેલ સબસિડી સહાય યોજના। આ યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલ માંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। જેવું મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે iKhedoot.gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આઈ ખેડૂતનું પોર્ટલ ઓપન થઈ જશે। અહીં મિત્રો તમને મેનુ જોવા મળશે, તેમાં યોજનાનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમ કે ખેતીવાડીની યોજનાઓ છે, પશુપાલન વિભાગની યોજનાઓ છે, બાગાયતી વિભાગની યોજના છે, મત્સ્યપાલન વિભાગની યોજના છે। તો અહીં જે બાગાયતની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તેની સામે જે ક્લિક કરવાનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। બાગાયત વિભાગની જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ તમને જોવા મળશે। તેમાં અહીં તમે જોઈ શકશો બોરવેલ અથવા તો પંપસેટ માટે સહાય યોજના, તો તેના નામ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં યોજનાને લગતી તમામ માહિતી તમને જોવા મળશે। આ યોજનામાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 15 ડિસેમ્બર 2024 રહેશે। 15 ડિસેમ્બર 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં જે અરજી કરો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવશે, તમે રજીસ્ટર અરજદાર છો કે કેમ? જો રજીસ્ટર અરજદાર હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ વધવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે તમને અલગ અલગ 4 ઓપ્શન જોવા મળશે। તેમાં સૌથી પહેલા જે નવી અરજી કરવા ક્લિક કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમને આગળ એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા અરજદારે પોતાની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે અરજદારનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, અરજદારની સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। સરનામું છે તે અહીં ત્રણેય બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, અરજદાર પુરુષ છે કે સ્ત્રી તે અહીંથી લિંગ સિલેક્ટ કરી દેવાનું રહેશે। જાતિ એટલે કે કેટેગરી જે તે લાગુ પડતી હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। અરજદાર જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો ઈમેલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજદાર દિવ્યાંગ છે કે કેમ? જો દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ખેડૂતનો પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જો તમારી પાસે 1 હેક્ટરથી લઈને 2 હેક્ટર સુધીની જમીન હોય તો અહીં નાના ખેડૂતને સિલેક્ટ કરવાનું રહેશે। 1 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો સીમાંત ખેડૂત સિલેક્ટ કરી દેવાનું રહેશે અને 2 હેક્ટર કરતા જમીન વધારે હોય તો મોટા ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર હોય તે આ બોક્સમાં ટાઈપ કરી આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં ચેક બોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી જો આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। સરકારી મંડળીના સભ્ય હોય અરજદાર તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। દૂધ ઉત્પાદક સરકારી મંડળીના જો અરજદાર સભ્ય હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજદારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે, પરંતુ જે બેંક ખાતા જોડે આધાર કાર્ડ લિંક હોય તે જ ખાતાની વિગત અહીં આપવાની રહેશે। એ મિત્રો, જે શાખામાં અરજદારનું ખાતું હોય તે શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી શો બેંક ડિટેલના બટન ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ અહીં આવી જશે, તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। બેંક કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। શાખાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। બેંક ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। બેંકમાં જેવી રીતે ઇંગ્લિશમાં નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। બેંકમાં જેવી રીતે ઇંગ્લિશમાં સરનામું છે એવી જ રીતે ઇંગ્લિશમાં સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો, જમીનની વિગત આપવાની રહેશે। અરજદાર કેવા પ્રકારના ખાતેદાર છે એટલે કે જમીન રેકોર્ડ ધરાવે છે કે ટ્રાઇબલ લેન્ડ ધરાવે છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ખાતા નંબર જે તે લાગુ પડતા હોય તે અહીંથી સિલેક્ટ કરી અને ખાતેદારનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રેશન કાર્ડની વિગત આપવાની રહેશે। રેશન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે રેશન કાર્ડ નંબર આપેલ છે તેમાં જેટલા સભ્યોના નામ હશે તેનું એક લિસ્ટ જોવા મળશે। તેમાંથી અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અરજી સેવ કરો તે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, પરંતુ હજી આગળ મિત્રો તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે। જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી
માન્ય રહેતી નથી. અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે. અરજી કન્ફર્મ કરવા અહીં ક્લિક કરો. તે બટન ઉપર ક્લિક કરશો એટલે અરજીની વિગત માંગશે. તમારા જે અરજી નંબર હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. જમીનના ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અહીં જે સિક્યુરિટી કોડ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરેલ છે તે ફોર્મ ઓપન થઈ જશે. તેમાં મિત્રો અહીં કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે. અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પછી આગળ તમારે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે. અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો. તે બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે. અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી જમીનના ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અહીં કોડને ટાઈપ કરી અને પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે. અરજી ફોર્મની પ્રિન્ટ કાઢ્યા પછી મિત્રો તમારે તેમાં સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી દેવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડવાનું રહેશે અને તમારા જિલ્લામાં અથવા તો તાલુકામાં જે બાગાયત વિભાગની કચેરી આવેલી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. તો આવી રીતે મિત્રો જે બોરવેલ સબસિડી સહાય યોજના છે તે યોજનામાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.